એ ભાઈ તારો બર્થડે હા જય માતાજી મિત્રો, તો આજે તો મારો જન્મદિવસ છે અને આજે બ્લોગની શરૂઆત હું કરું છું. તો આજે તો મારા બધા બહેનપણીઓને અને ફ્રેન્ડને ચોકલેટ વેચવા જવાની છે, એટલે આપણે થઈ ગયા મસ્ત કપડાં પહેરીને રે આપણે જઈએ સ્કૂલ. તો જય માતાજી. આજે તો બ્લોગની શરૂઆત દીપલીએ કરી હતી કેમ કે દીપલીનો બર્થડે છે એટલે, અને એ તો સ્કૂલે ગઈ. અમે ફ્રેશ થઈ ગયા, જમવાનું પતી ગયું અને આજે વધારાનું કામ કાઢ્યું, પાણી આવ્યું એટલે. તો હવે ફ્રીજની હાલત જોવો, કારણ બોર્નવીટા ઢોરાઈ ગયું બધું ફ્રીજમાં, એટલે આજે ફ્રીજ ધોવું પડશે. એટલે પાણી આવ્યું એટલે પહેલાં કહું ફ્રીજ ધોઈ નાખું. અને આ તો કાલની શરદી થઈ ગઈ, માથું એવું દુખે, ગરમ બરે, શું કરું, કોઈ બોલાતું નહીં. ચલો બબુ ગામમાં ગઈ છે, ત્યાં લગીને હું ફટાફટ ફ્રીજનું કામ પતાવી દઉં. માહુએ તો કાલ લાવે ને ટી શર્ટ ઠઠાઈ દીધી છે આજે. કેવી તમે કમ્ફર્ટેબલ હે? સારી લાગે. પણ શર્ટમાં તો મારે તમને શું કહેવું, અમારા ગાઈસ બધા જોવે એટલે મારે કહેવાય નહીં કે તમે વગર ખાધે શરીર વધી ગયું, તમારે શું કહેવાનું. એટલે શર્ટના બટનો જેવા થઈ જાય તમારા. બધા શર્ટ એવા જ લાગે ને. ફિટ તમે સીવડાવો હોય એટલે ફિટ. તો ટી શર્ટ તો સારી જ લાગે. હું તો કહું જ છું કે તમે ટી શર્ટ જ પહેરો. તો ક્રિકેટ રમવા જવાનું. ચા ક્રિકેટ રમવા જવું પડશે. ટી શર્ટ પહેરે એટલે મને ક્રિકેટ રમવાનું મન થાય. એક કામ કરીએ, હેડો તાન રમીએ, બરોબર? આઈ જાવ તાન મેદાનમાં હેડો. આજે મુકાબલો થઈ જાય. એક બે ફેરો ફોટો ફોડી નાખું તારું. જાવ ના. ચાલો તો મેં ફ્રીજ તો ધોઈ નાખ્યું, બરોબર છે. અને હવે ફટાફટ હું કચરા પોતું કરી નાખું, પછી ફ્રીજમાં બધું પાવ ગોઠવી દઉં. અને અમારે ચા પીવું હોય મારે બનાવવાનું. આજે મારે થોડું કામ વધારે છે, મક્કી બેન હજી આયા નહીં એટલે બધું હવે તમારા ભાગમાં આવી ગયું. મોટી બેને વાસણ ઘસ્યા, કપડાં ધોયા અને બધું એમને કર્યું, બહારનું ફ્રીજનું સામાન એમને ધોયું. ચાલો તો હવે હું ફટાફટ કચરા પોતું કરી નાખું. જો ગાઈસ મક્કી બેન છે નહીં એટલે બધું કામ મારા ભાગમાં આવી ગયું વારવાનું. તો જો એક વખત તો મેં વાર્યું, આ બીજી વાર આટલો લીમડો પડ્યો. હવે શું કરવાનું? આ તો મોટી બેન શું કે ખબર છે કે હું બહુ થાકી ગઈ, તો કામ કરવું પડે. શું કેવું? બબુ હોય ત્યાં કામ હોય જ. હવે આટલું વારીને આજે મારો બર્થડે છે એટલે અમે લોકો ખરીદી કરવા જઈએ છીએ. કેક લાવવાની છે, ચોકલેટ લાવવાની છે, કપડાં બી લાવવાના. કોણ કોણ જવાનું? હું, મારા મમ્મી, મારા પપ્પા. બીજું કોઈ નહીં આવતું? આસુ આવે મન લઈ જાય તો જઈ જોડે. બબુ ઊંઘી જઈ ના જવાય, જાગતી હોય તો જી આવે. અને આપણે કાલે તો જઈને આવ્યા. શું લાવીશ? તમારે મારા માટે તો કંઈક લાવજે. તમારે શું ખાવું હોય એ જ લેવાનું. પાણીપુરી તો નહીં ખાવી, કંઈક બીજું લાવજો. તો સેન્ડવિચ. સેન્ડવિચ? સેન્ડવિચ મને નહીં ભાવતી. એકમાં પતી જાય, અલગ અલગ જવડી નહીં કરતા. જલેબી રંગામ જાય છે, મારા માટે કઈ લાવજે. એમ કીધા હે ને તમે દારવાડા ને બધું ખાવાનું થોડુંક લે. મૂન પોપો ઘરે ખાવા માટે એટલે લઈને આવજો. ગાંઠિયા ફાફડા ને બધું અમારે તૈન માટે ઘેર આવવું જોઈએ. અને બલૂન નહીં લઈ જતા શું? એવું તારે નહીં જાવું લે. લક્ષુ શું લાવીશ? ફોન કરજે મને. ગણના નહીં ખાવા. અને સુરેશજી નહીં જતા એટલે સુરેશજી ઘરે. હવે શું આ વિડીયો ચાલુ છે શું બોલું કોને? ચલો તો આ બધા જાય છે વિરંગામ. અમારે પૂજા જાય છે સ્કૂલ. અમાર સિંગર છે આ તો, પૂજા સિંગર. લઈને આવજો, ફોન ના થાય. હેડો આ તઈને અમે બે ઘરે 5 જણ. તો આપણે 3 વાગે ઉઠી ગયા હતા
ચા બનાવીને પી લીધી. આજે તો ચા ઉભરાઈ ગયો હતો એટલે બધું પાછું કામ નવેસરથી કરવું પડ્યું. તો આખું રસોડું ધોયું, વાસણ ઘસ્યા, પાછું પાણી આવતું હતું જ એટલે પાણીનું કામ કરવું પડ્યું. મક્કી બેન હતા ને હજી આવ્યા નહીં, કે કાલે આવીશ એટલે કચરો વાળી નાખ્યો, કપડાં લીધા. તો ચલો હવે સેજલ બાજુ જતા આવું. એને શું તૈયારીઓ કરી, આજે એટલીનો બર્થડે છે ને કંઈક તો એને કરી જશે. જો અહીંયા ઘરે બધું મેકિંગ ગઈ છે. ખીચડી મેકી દીધી લાગે એને. અને આ બીમાર થયા ને હાજર થઈ જ તમે? હજુ નહીં થયા? હું યાદ તો બીમાર થઈ ગયો, દવાખાને જાઉં. એનો સેજલ તો ઘરમાં નહીં, આપણે ખીચડી એને મેકી દીધી. કપડા વાળો સેજલ બેન તમે ઘરમાં જઈને આવી? હું તો ખાલી ખીચડી ખાતી હતી, પાછી આવતી રહી. ખીચડી મેકીને આવી એટલે હું જઈ રહી ઘરમાં. તો ઘરમાં હશે એમ કરું. હું શું લાવ્યા વિરંગામ? લુકડા લાયા એટલે લઈને રમી. બલાડો મોટો ના હાડો ના. હું એને બોલાઈને પટાઈને મારવા હતા જ કરતી હતી પણ જતો રહ્યો. તારું પાર્સલ નાખી દીધું મેં તો. મારા કાર્યન મારવા એ કાર્યને આખો પીંછોડી નાખ્યા. હા બલાડો કેટલો મોટો બલાડો જતો રહ્યો. હું કહું એને ઊભો રાખીને પછી એને ધોવાનો હતો, તમે હે ને ઉતાવળ કરી નાખી. મોટો ભૂરો બલાડો હતો. હવે તમને બતાવું કેવી રીતના આ બલાડાને મારતા મારતા હવે પાર્સલ કઈ નાખી દીધું, જોઈ લ્યો. હવે કાઢશે એટલે તમને મારવાની વસ્તુ 1 મિનિટમાં જાવ. આમ જો આ મારવાની વસ્તુ હતી એ આ શું કરી તમે? લેતા કેટલી ગાડી આપજે ના કાંટા બહુ પાર્સલ પણ મારું પાર્સલ મને બલાડા છૂટું માર્યું અને અંદર સીધું બાવર એમ નાખી દીધું. શું કરવાનું? આવા માણસો કઈ ભારે હતા તમે? મારા કાર્યન બહુ મારે એટલે કાર્યન બચાવવા માટે પાર્સલ જતું રહેવા દીધું. ફેંકી દઉં તો પરમ દિવસે રિમોટ નતું માર્યું એટલે હે ને આ કાર્યના લીધે તો હવે બાજુ બટી આ બાજુ જોઈ લે. બસ લે લે. તો દીપલી કાઢે વારું હતું કે એમની હાથમાં પાર્સલ હતું, મારો ફોન નતો, નકર આ તો ફોન ફેંકી દે. બોલો આમની આગળ કઈ હાથમાં ના રહે? રિમોટ ને પાર્સલ ને ફોન. તો કઈ બી નાખી દઉં મારા. આ મોટી બેન નું પાર્સલ છે. ના ખોવાઈ જાય તો મૂકી દેવાનું. દાંડિયા નહીં, દાંડિયા મારે તો એ મેં કીધું. જો ચલો હવે સેજલ તો ખીચડી મેકી અને કપડા વાળે. હજી એને શાકની કઈ તૈયારી કરી નહીં એટલે આપણે પછી ઘડી કરીને જશું કે શું શાક બનાવે પૂછવા. તો લેકિન પહેલા આપણે આપણી તૈયારીઓ કરી નાખીએ. તો તુવેરો છોલી નાખીને કુબી મેં કીધું તો કહું શાકનું તૈયાર કરવાનું. ચા પીતા જ આવડ્યું, ચા પીતા જ. ચા પીતા ને હાલ બલાડાને મારતો ના આવડ્યું. એ તો જે આવ્યું એ મારી દીધું હાથમાં. કયો ને એ તો હાલ કે પાણી નતું ભરેલું ને કદ મારે તો જતું રહેત. તો ચલો હવે ફટાફટ આપણે જમવાનું બનાવી દઈએ. બબુ ગલ્લે ગઈ છે, એ આવે ત્યાં સુધી જે કામ થાય એવું કરી નાખું. केक ने ऊंचा है लाओ तो चली बात जाओ लेता हूँ फटाफट. एक बाजू केक कापવાની તૈયારી, બીજી બાજુ પમરો કાઢ્યો. બતાવો તો. ઓ બાપા છેલ્લો મારો નંબર હતો. આજ આઈ જે હાથમાં ભમરાના. શું કઈ આપણે તારે ગીત ગાવાનું ને દીપલીના બર્થડે નું. ચલો કેક આવી ગઈ છે. મમ્મી આ તો પસાડી લાયો.
કાલો ના ઉતાવળ છે ફૂગા ફોડવાની. એ ભાઈ તારો બર્થડે હા પલક નહીં. બસ એવા પાડો એમાં વિડિયો બનાવો ફોટો આ વ્લોગ માટે. तो गाइस क्या कर रहे हो आपका केक काट रहे हैं गाइस लाइक करो बोलो करो इसके आगे और सब्सक्राइब करो. बोलना मेरे को नहीं आता सरप्राइज ઈ બેનો आ बाजू એમ ના હોય. એ પેલો ચાલ તું ખબર લખે તારી બેન પડી છે ચલો ચલો બે ભાઈ બોન બાગતા દો પણ કી ખવડાવો મેં બાગશો तो गाइस हम आ गए हैं बर्थडे में पार्टी के दूरा को जो મજા આવી કેક ખાવાની હવે ના હાથ પગ ધોઈને ખબર છે ભાઈ બતાવો કે કોણ શું શું લાવ્યું કે કેવડા લાવ્યું. આ જા પહેલા મોઢું ને ઉતાર. ગિફ્ટ ખોલવાની અત્યારે બાર આપણા બાપાને તો છોડી ના લે તા છોડી ના એ તારા ગીત નહીં ગાવાનું તારી બેનપણી માટે ગીત ગા ક્યારમાં જતો અને રીતે હાથા મથરા ને એટલે હાથ પપ્પુ આ સાઈડ બેઠી હતી. આ સાઈડ હતો. ચલો દીપલી નું ગિફ્ટ ખોલે હવે. આ તો પાછી વાળી છે ઢેગલી આવી ઢેગલી એમ જો હારી મસ્ત હે. આજે બીજી ગિફ્ટ પાછી વાળી એવું? વાળી આ સામી તરફથી આપણા બર્થડે માં હોય ને અસલ લાગી માટે તારે ઢીંગલી બધું લાવવાનું બધે આપણે કાલ લાવવાનું ચલો આ લાયા છે સેજલ ને લાયા અમરોજ નહીં મોબાઈલ અને ટી શર્ટ. એ મોબા ફોન આવ્યો ચલો આ તો લાયા છે ભાઈ ને આપણે આપણું ગિફ્ટ ખોલી નાખ્યો એને. મામાની ગિફ્ટ પૈસા પેલા માણસ એવા કે પૈસા આપે એમ કહી દે. ના કાર્ય પૈસા લે એને પૈસા મામા પૈસા તો કલુ મામા લઈ ગયા 50 રૂપિયા આલ્યા એમાં જો મારો શિમલે 50 માં તો અને જો દેખાર આવતા ચલી તાર પૈસા લઈ જતા જોડે બે દાન કાણે બંડામી તો ગાઈસ આજે તો ભમરાએ આંસુની હાલત ખરાબ કરી નાખી છે થોડી હાલત ખરાબ થઈ ગઈ કોક. થોડીક વધારે ના અત્યારે થોડી રાતે વધારે થઈ જાય. હમ. એમ તો નહીં એટલું બધું કઈ. 11 વાગ્યા પછી ખબર પડે
એ પછી એવું તમને થાય કહીને તો તમને કેવું હા 11 વાગ્યા પછી ખબર પડે. માહોને તો આખા શરીરે હોજા આવી ગયા તમે બધું તને તાત્કાલિક ગોળી મળી જાય ને તમને ગોળી મળી નથી હમણાં તું ઓલા કોમેડીમાં ગોળીની મજાક ઉડાડી હતી ને એટલે હાથે કોઈ વાર ગોળી અરે એક ગોળી તો છોડો આયા બી ગરમી પડી મમ્મીને મારા માટે માથું નહીં દુખતું શરદી નથી તેના માટે બી લા તો આ સીધી ગોળે કરી અને લાંબી ગોળીએ કરી જે મેં કરી નાખી બોલો એટલે જે કોમેડી વિડીયોમાં બનાવ્યું ને એવું જ મારા જોડે સિરિયસલી થઈ ગયું બહુ મજાક નહીં યારી સાચી વાત છે કોઈ બી વસ્તુની મજાક ના ઉડાડાય કઈ નહીં હવે કરી નાખી બે ગોળીઓ તો હવે મેં બનાવી દીધું એમના માટે ચા એ તો ને કાલે 12:30 ઊંઘતી રાત્રે પણ આજે હે ને હાજના ટાઈમે મેં ઊંઘાડી નહીં એટલે તારે ઊંઘી જવાની એ ઊંઘવાનું બેટી તારો ફુવા આયા હા ફોન શટલ નો અવાજ સાંભળી જાય ભમરા હશે બાપા એ બહાર ના જાય ભમરા બેટી જો બાબુને ભમરો કઈડી જો ને તો આપણે હે ને બહુ અઘરું પડી જવાનું કેક કટિંગ પતી ગયું ગિફ્ટ ખોલીને જોઈ લીધા હવે મળીએ આપણે કાલે બાય ગુડ નાઇટ જય માતાજી મજા ના આવી